હાલમાં જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને અત્યારે નર્મદા જિલ્લાની અંદર રાજપીપળાની જે એકમાત્ર નગરપાલિકા છે તેની બેઠક વ્યવસ્થાને લઈને પણ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ મામલે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે। શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ગુજરાત રાજ્ય સરકારના ચૂંટણી પંચ દ્વારા હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે જાહેર થવાની તૈયારીમાં છે એના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આવતી માત્ર એક રાજપીપળા નગરપાલિકા એની જે બેઠક વ્યવસ્થા છે એની અત્યારે જાહેરાત કરવામાં આવી છે। અને જે જાહેરાત છે તે બિલકુલ એમ જાણે કે લાગવગ શાહીવાળી હોય, ભેદભાવવાળી હોય, કોઈ ષડયંત્ર રચીને કરવામાં આવ્યું હોય ને કોઈક માણસોને બીજા કોઈક નગરપાલિકાના પદાધિકારીઓને નીચા પાડવાના ભાગરૂપે કરવામાં આવી હોય એ પ્રકારની અત્યારે જે બેઠક વ્યવસ્થાની જાહેરાત થઈ છે તો એ જોઈને બહુ દુઃખ થઈ રહ્યું છે કે વોર્ડ નંબર 1ની વાત કરીએ તો વોર્ડ નંબર 1ની અંદર પહેલાં 2 સામાન્ય સીટો આવતી હતી, એટલે ત્યાં કોઈપણ જાતિના સમાજના સ્ત્રી પુરુષ ચૂંટણી લડી શકે, પણ ત્યાં હાલમાં એક જ સામાન્ય બે સામાન્ય મહિલા છે, એક આદિજાતિ અનામત બેઠક છે અને એક બક્ષીપંચ અનામત બેઠક છે। એ રીતે વોર્ડ નંબર 2ની અંદર પણ તઈ ભરતભાઈ અને એમના જે પરિવારના લોકો ચૂંટણી લડીને રાજપીપળા નગરપાલિકામાં આવીને સેવા કરવાનું કામ કરતા હતા, એ લોકોના માટે પણ તઈ માત્ર એક આદિજાતિ અનામત બેઠક ફાળવવામાં આવી છે। અને જે એસસી સમાજની એક બેઠક વોર્ડ નંબર 5ની અંદર વર્ષોથી જ્યારથી હું રાજકારણ શીખ્યો છું ત્યારથી વોર્ડ નંબર 5ની અંદર અનુસૂચિત જાતિની એટલે કે એસસી સમાજની બેઠક ફરવાતી આવી છે। ત્યાં કમલભાઈ ચૌહાણ વર્ષોથી ચૂંટાતા આવ્યા છે અને વારિયાઘડીએ બોર્ડની અંદર વિરોધ એક મજબૂતાઈ રીતે એક વિરોધ કરવામાં માહિર છે, તો એમને પણ સાઇડ પર કરવા માટે ત્યાંથી એક એસસી સમાજની સીટ રદ કરવામાં આવી છે। વોર્ડ નંબર 3ની વાત કરીએ તો જ્યાંથી હું ચૂંટણી લડતો આવ્યો છું ત્યાં મારી પણ અત્યારે તૈયારી હતી, ત્યાં આદિજાતિ અનામત બેઠક એટલે કે સામાન્ય સ્ત્રી પુરુષ બંને લડી શકે એવી બેઠક હતી। ત્યાં પણ એક ઈરાદાપૂર્વક મને સાઇડ પર કરવા માટે હું રાજપીપળા નગરપાલિકાના સભાખંડમાં પહોંચી ન શકું એવા બદ ઈરાદાથી ત્યાં પણ એક આદિજાતિ મહિલાની અનામત બેઠક જાહેર કરવામાં આવી છે। તેનાથી ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે। અમારી તો ઈચ્છા કે અમારું આ રાજપીપળા નગર જન્મસ્થળ છે, અમે પણ ત્યાં પહોંચીને કંઈક સારું કાર્ય કરીએ એવી તમન્નાઓ સાથે જે અમારી તૈયારીઓ હતી તેની પર આ ગુજરાત ચૂંટણી આયોગે આ એક અહીંના જે ભાજપના રાજકીય નેતાઓના ખોટા સૂચનો લઈ અને આ ખોટી જે જાહેરાત કરી છે એનાથી ખૂબ દુઃખ થાય છે। અને આખા રાજપીપળા નગરની આ જે બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી છે કંઈક ને કંઈક રીતે ઈરાદાપૂર્વક જ થઈ જ એ અમે જાણીએ છીએ, કેમ કે અમે પણ વર્ષોથી રાજપીપળા નગરપાલિકા લડતા આવ્યા છે। મને તો નુકસાન થયું છે, કેમ કે મને આ એમ જોવા જઈએ એક વાત કરીએ ક્રિકેટની દ્રષ્ટિએ મેં તમને કહું કે ક્રિકેટની અંદર આપણે જો વાત કરીએ તો ક્રિકેટમાં ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ ને ફાઇનલ આવતી હોય છે, તો અમારી પણ આ જે ક્વાર્ટર ફાઇનલ જેવું જ અમારી આ બેઠક વ્યવસ્થા હતી, તો બેઠક વ્યવસ્થા એટલે કે અમને ક્વાર્ટર ફાઇનલમાં જ રોકી દેવા આવ્યા છે, એટલે અમારે સેમિફાઇનલ ને ફાઇનલના સપના જોવાના અમારા બંધ થઈ ગયા। કેમ કે ચૂંટણી લડવાની અમને નહીં તક મળે, અમારા વોર્ડની અંદર અમારી સીટ જ રદ થઈ ગઈ છે। એટલે અહીંના જે ભારતીય જનતા આ જે બી કંઈ ષડયંત્ર છે તે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો એના જે કોઈક આગેવાનો એના મારફતે જ થયું છે એવું અમે સ્પષ્ટ કહી શકીએ। કેમ કે આ રાજપીપળા નગરપાલિકાનો ઇતિહાસ અમે વર્ષોથી જાણીએ છીએ અને કોને કઈ રીતે પાડવું એ ભારતીય જનતા પાર્ટી એ જાણે છે। એટલે મહેશ સુરેશભાઈ કાછિયા એ પણ વર્ષોથી ચૂંટાતા આવ્યા છે, બોર્ડની અંદર એ પણ સારી રજૂઆતો કરે છે, એટલે એમને પણ રોકવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો। કમલભાઈ ચૌહાણ એ પણ કોંગ્રેસમાંથી ચૂંટાતા આવ્યા છે અને હું પણ ચૂંટાઈને જાઉં। ભરતભાઈ રાજપીપળા નગરપાલિકાની અંદર પ્રવેશ અમારી પ્રવેશબંધી કરવા માટે આ બેઠક વ્યવસ્થા એક ષડયંત્ર રૂપે કરવામાં આવ્યું છે એવું અમે માનીએ છીએ। ટૂંકમાં એવું માનીએ કે જે વિરોધીઓ છે તેમને નગરપાલિકામાં આવતા રોકવા માટેની આ તજવીજ છે। ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે એમને નવા નિશાળિયા ચૂંટીને મોકલવાના, જે નવા નિશાળિયા માત્ર સહી કરીને એ લોકોને આપી દે અને વહીવટ સીધો ભારતીય જનતા પાર્ટીના જે પક્ષના હોદ્દેદારો હોય તે કરતા હોય, એટલે એવું ખોટું શાસન કરવા માટે ભારતીય જનતા પાર્ટીવાળા નવા નિશાળીઓને ચૂંટીને મોકલવા માટે મૂંગા બેરાનું એક આશ્રમ જેવું એક મૂંગા બેરાની શાળા બનાવવાની હોય એવા ભાગરૂપે ચૂંટીને મોકલવાના ભાગરૂપે આ એક ષડયંત્ર રચ્યું છે। વૈષ્ણવજન તો તે
તેને કહીએ જે પીડ પરાઈ